કેમ છો તમે બધા મોજમાં? તો આપણે હે ને હવાનો પણ વાતાવરણ હે આપણે ભાઈ ગાય વાળીએ આપણે પહેલાં સૌથી પહેલાં આપણે એને તેજલ નાખવીએ પછી આપણે એને નિર્ણય બધું કરવાના હવાનો પોર એટલે આપણે તેજલ આકાર લઈ મસ્ત રીતે પછી આપણે બધું કામ કરશી. આપણે જો વાડી પગી જાય જાલુભા તેજલને તૈયાર કરે લગામ બગામ ચડાવીને હે ને આપણે સામાન તેજલનો કાઢી લઈએ આપણે એ ચડાવવા દે ને ચડી જાય ચાલુ ભલા હું પેલા ઉવાડા કીડે નહીં એટલે આપણે ખરેડો મારી દઈએ. તેજલ આપણે એને ઘણી આખી લઈ વાય 5 કિલોમીટર જેવું થઈ ગયું છે. એક જ તારી આપણે તેજલને હાકી છે અને જો થાકી ગઈ એટલે આપણે નટાણ આમ સ્લો હાકી એને ઠાકોડો ઉતરી જાય ને બાઈક કામ થઈ જાય. અહીંયા આ એરિયો છે અહીંયા આપણે પોગી ગયા. ફાઇનલી આપણે વાડીએ પોગી ગયા છીએ અને તેજલનો પરસો આપણે હારી પેટનો વાળી દીધો છે. તમને દેખાડું ચાલો અહીંયા લઈએ તો ચાલો. જો રંગ આખો છે ને બદલી ગયો છે પાણી ઉતરવા માંડ્યું છે પગમાંથી. ભાઈ તમને જો દેખાતા છે પરસો ભાઈ છે ને હારી પેટનો વાળી દીધો છે આપણે. જ્યાં આપણે ઝાડવાની છાંય મસ્ત બાંધી દીધી અહીંયા પવન મસ્ત ઠંડો ઠંડો આવશે અને થોડીક વારમાં સુકાઈ જાય હમણાં અને બોર પછી આપણે નવરાવી દેવી એટલે ને આજનું કામ બહુ મસ્ત રીતે પૂરું થઈ જાય. કારણ એને આપણે નીણ વાટવા જ આવી છે. હવે નીણનો ક્યારો હે ને આપણે વાટવાનો હે તો હવે એને મલાઈ પડી બીજું તો શું હોય વાટવાની તો જ નીણ આપણે ક્યારાની હે ને આપણે એટલી નીણ થઈ છે અને આખા ખવડા એટલું પડ્યું છે. આજનો નીણ થઈ ગઈ છે
તેજલ હે ને રાહ જોવે ક્યારે નાખી, હમણાં નાખવી જ છે બધું સરકાર ખમી. અને આપણે મોયડો પહેરાવી દીધો સુકાઈ ગઈ ને એટલે જો ભેંસોને પાણી નીણ પડી ને એ નીણ ખાઈ જાય ને પછી આપણે તેજલને નાખવાની છે. ચાલો કે બેઠું થોડીક વાર રાહ જો. ચાલુ ની ગાડી લઈને વયા ગયા, આપણે જ છે તો આપણે ઘરે જાય હવે. હાલો બેટો આવજો. આપણે અહીંયા અને 8 એકણ ધુમાડો કર્યો એટલે ને માખી કઈડે નહીં બહુ. હા હું કર્યું ચાલુ ચાલુ કા હા નીકળી ગઈ, હા નીકળી ગઈ પણ પાર્ટી તો નીકળી ગઈ હવે જો ને. એમ કે એવો ચાલુ પણ ગાડી હા ચાલુ લ્યો હાલો. હા એ વારો બારો માર પછી ડિસ્કારી થાય. આપણે 19 તૈયાર થઈ જાય કેમ કે ને વાળ કપાવા જવું છે ટાઈમ જો કપી નાખે. હજી ગાડી જોશ કઈ યો સમ કઈ યો ચાલુ તે પાકો સપડો તોડ નાખ્યો એમ ને તો ભણવાનું તો વાંધો ને મેં મેકી દીધું શું તો વાંધો નહીં. A few moments later. તો આપણે હે ને મારી મમ્મી ટિફિન લઈને જઈએ આપણે વાડિયા અને આપણે તેજલને અટાણ નવરાવવાની એટલે બતાવી જઈએ છીએ આપણે. વાડિયા પૂગી ગયા, લાઈટ જાય નહીં પેલા આપણે તેજલને નવરાવી દઈએ, નળી બળી લાંબી કરી આપણે પઠામ લઈ જાય. ચાલુ હે ને અટાણ લગામ પહેરાવે હે તેજલને. નવરાવાનું કામ આપણે ચાલુ કરી દીધું હે, વાડી મોટર સીધી આપણે ચાલુ કરી છે અટાણે. હા બટવા ના ના મોટો ચાલુ અટાણે નહીં, અટાણે નહીં ચાલુ મોટું. ચાલો મારે વિડીયો ઉતારજે, મારે સ્ટોરી મેકવું અટાણે. એલા મોટું બોલાય ઓલા રે તેજલને આપણે ખીલા બાંધી દીધી હે, સુકાઈ ગઈ હે બહુ મસ્તની અને પગે બહુ મસ્તના વાઈટ થઈ ગયા હે. તો આપણે હવે જઈએ કરે કારણ કે આ પલરી ગયા તો આપણે નાવું જોઈએ પાછું કપડા આખા બદલાવા જો આપણે. ઓલા બ્લોગમાં ને આપણે એક ભેંસ ઘરે લઈ ગયા હતા, એ હે ને વિહાઈ ગઈ છે આજ. આજ તો નહીં એટલે 2 દી પહેલાં વિહાણી હતી અને પાડો આવ્યો હે. પણ એને વાગ્યા 4 આપણે હે ને અરીનભાઈ વાડીએ જવાનું કોઠાવી પર્યા, ત્યાં તમે જોઈ છે તમને ઓળખતા હોય તો 4-5 ઘોડી છે. આપણે જાહી ત્યાં ઘોડી તમને દેખાડશી, મસ્તનીનું ફાર્મ હે અને ઘોડી કેટલી એને તમને દેખાડશી. હમણાં નીકળવાનું છે થોડીક વારમાં. આપણે અરીનભાઈ ફોન તો કર્યા હતી, વાડીએ નથી રેલીમાં ફૂલકભાઈ કેવું છે વાડીએ છે જવાનું જોઈએ આપણે વરીનભાઈ છે કે નહીં. અને આપણે પીપરીએ જવાનું ભૌતિકની ઘરે, તો આપણે હટાડી જાય મોડું થઈ ગયું બહુ. વરીનભાઈ વાડીએ ભૂગી જાય, તમને એનું કામ દેખાડું. બાજુ ચાલુ કૂતરો છૂટો નથી ને. હા જો 2 ઘોડી ત્યાં બહાર જ છે, તઈ ને આયા અને કૂતરો આયા જો. કૂતરો બેઠો વાત કરતો. ઓ હે આ વસેરો કેનો સેતુનો એમને. ઓ હે એક ઘોડી બહાર કાઢી હે વસેરા વાળી, તમને દેખાડી દે.
કૂતરાને હક નથી થતો. આ એક વ્હાઈટ કોળી મસ્ત. કૂતરો તો ચાલુ જ છે બોલવાનું. આ એક કોળિયા. આ ઘોડીને બહુ તોફાન કરે એમ કે લે આના હું કરી હું જોવે વાતાવરણ મસ્ત આમ જો. પછી એક દી વાજરી ગયા ને ભેગા થઈ ગયા ધરાહાર ગયા આવો તો ભાઈ એમ કહેવાય કે પદે એ ઘોડીને સામાન છોડ્યો ને લગભગ કલાક 1.5 કલાક બેસી ગયા. હા હે ને બહુ વાયડા કરે ઘોડી. તમે ફાયદો વધારીએ ને લાવ નીકળે તો એમ લાગે કે ઓલું એમને છૂટી એમાં હોય તો ન ખબર પડે. વસ્તુ એટલે વસ્તુ છે. દેવમણી બેવમણી અને ડાય એવી આમ પાટું બાટું એ કઈ વસ્તુ કઈ એને આવડે જ નહીં. કાલો પાટા મારવા હે કઈ અજાણે નહીં કોઈ ને નહીં. તમે જાઓ આવું હાથ બાદ ફેરવો તમે ગમે એ અડો ને એ કઈ હલે નહીં જરાય. મારી બાજુ હવે જો રમાડે છોટી પકડીને અહીં ઉભા રહીએ. એટલો જ પાવર આવી ગયો એટલો બધો. લે આ ચાલુ પણ તમે હું સમજો આગળથી ઉતારો હવે ને વાડીએથી નીકળી પીપરિયા જવાનું હોય ભૌતિકના ગામમાં. આપણે વાડીએ પૂગી ગયા વાડી તમને દેખાડું એની. અને ઢોર બાંધ્યા હે અને સામે એને બધા ટ્રેક્ટર ને એવું રાખ્યું હે. ઓલી સાઈડ આપણે ગાડી રાખી સામે દેખાઈને. શેરો ભૂલી ગયો હોય ભૌતિકને. અને અહીંયા નીણ કાપવાનું મશીન છે. ટાળું ટાળું પવન મસ્ત નો અને પછી દેખાય ને માંડવી એની જ છે. ના પાણી પીને હા કેમ એલા વૈશમાં ખાડો કર્યો ભૌતિક એવું ઘૂંઘરું ઉઠી ગયું. બધા દેખાય ખેતર ને એના જ છે. અહીંયા બધે લીલું આવ્યું છે. આ શેરું આવ્યું એલા શેરું આવ્યું. હા જો પવન ચક્કી ને એવું આવી ગયું હે. હજી આપણે એલી સાઈડ પવન ચક્કી ને અવાજ આવ્યું નથી. તમને અવાજ આવતો હોય છે મોબાઈલમાં અટાણ આવે મોબાઈલ કઈ ખબર નહીં આવતો કે ન આવતો હોય. હું આંબા આવ્યો. શેરું કેમ આવ્યું એની પવન ચક્કી નો અવાજ આવે ને ત્યાંથી આવે. A few moments later. તો હવે નીકળી નકર હાઈન થઈ જાય પછી. આ ઠેલા છે ને ઉપર
ઘરે ઉગી જાય ઘણી ઠાકા તો રખડાઈ ગયો આપણે તો વિડીયો ના જાણ કરી તમારા જેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો. અમે તમને મળીશું આગલા વિડીયોમાં. ત્યારે જય ભારત.